બોટાદ જિલ્લાનું નિર્માણ 2012માં થયા બાદ નવા બિલ્ડિંગનું નિર્માણ કરાયું હતું, જેમાં વીજબિલ આવે નહીં તે માટે સોલાર પેનલો લગાવવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષોથી આ પેનલો બંધ હાલતમાં છે. બોટાદ સેવા સદનના બિલ્ડિંગમાં ધાબા ઉપર લગાવેલી સોલાર પેનલો બંધ હાલતમાં હોવાથી અનેક પ્રશ્નો સેવા સદન સામે ઊભા થઈ રહ્યા છે. દર મહિને હજારો રૂપિયાનું બિલ ભરવામાં આવી રહ્યું છે, ત્યારે સોલાર પેનલ હોવા છતાં પણ સેવા સદનની ઉદાસીનતા પ્રજાના ટેક્સના પૈસાની પાણી કરવાનું હોવાનું માનવામાં આવે છે. તાલુકા પંચાયતની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે. એનું મેન્ટેનન્સ આપણે કરતા નથી અને જિલ્લા પંચાયત માટે આપણે જાળવણીનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને રેગ્યુલર સફાઈ કરતા હોય છે. છતાં પણ જો કંઈ હશે તો એ કરાવી દેશે. સૂચના આપી દીધી છે. તાલુકા પંચાયતનું આપણે અહીંયાથી કરતા નથી, એટલે જે તે ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે. સાહેબ, ખાસ કરીને ત્યાં ઉપર સોલાર લાઇટ બનાવવા પેનલો મૂકવામાં આવી છે અને ખૂબ જ ખસ્તા હાલતમાં છે, બિલકુલ બંધ હાલતમાં છે. સરકારને દર મહિને સાહેબ હજારો રૂપિયાનું બિલ આવતું હોય છે. ખરેખર એ ઉપયોગ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ, પણ જાળવણી જે તે સંસ્થા દ્વારા જ કરવામાં આવે. જિલ્લા પંચાયતમાં સોલાર પાવર જિલ્લા સેવા સદનમાં સર. હા, જિલ્લા સેવા સદનમાં સોલાર પાવર બંધ છે એવી કોઈ ફરિયાદ અમને મળી નથી. અને મળી હોય તો પણ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આવે, જે માર્ગ અને મકાન વિભાગનું હોય, જેમના દ્વારા જોવામાં આવતું હોય. અને બંધ હશે તો જીઈબીનો પણ થોડો કન્સર્ન હોય. જો વાત કરવામાં આવે તો તાલુકા સેવા સદનની અંદર સરકાર દ્વારા સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે સોલાર પેનલ જે છે એમાં ઘણી મોટા ભાગની પેનલો જે છે તે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક આખું જે સોલાર સિસ્ટમ જે આખી પેનલનું જે આખું સિસ્ટમ જે છે તે ધૂળ ખાતું જોવા મળે છે. હવે વાત કરવામાં આવે તો સરકારે જીઈબીમાંથી લાઇટ બિલની જે બચત માટે આ પેનલો ફિટ કરી હતી, પરંતુ જે તે લગત કચેરીના અધિકારીઓ દ્વારા અને જે તે એજન્સીને જેને આની મેન્ટેનન્સની જવાબદારી આપી હતી તેની બેદરકારીના કારણે આ પેનલો ધૂળ ખાતી જોવા મળે છે. તો સરકારે આની ઉપર કડક થવું જોઈએ અને મુખ્યત્વે જે એજન્સીને આની કામગીરી સોંપવામાં આવી હતી મેન્ટેનન્સની, અને જે લગત કચેરીએ જેની આની અંદર જાળવણીની જવાબદારી જેને સોંપવામાં આવી હતી એવા અધિકારીઓ સામે અને જે તે એજન્સી સામે કડકમાં કડક પગલાઓ ભરવા જોઈએ.